સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સુવ્રત ઋષિ કહે છે, હે રાજન, એ રીતે સ્તુતિ કરતા એકાંતિક ભક્ત શતાનંદ મુનિ પ્રત્યે સ્વ આશ્રિતોના કલ્પવૃક્ષની પેઠે સર્વ સંકલ્પોને સંપૂર્ણ કરનારા ભગવાન નારાયણ મુનિનો નિગૂઢ મનોરથ જાણી લઈને તેમની વાણીથી બહાર પ્રકાશ કરાવવા પૂર્વક બોલ્યા કે હે શતાનંદ વર્ણિન, તમારી ઉપર હું બહુ પ્રસન્ન થયો છું, માટે સમગ્ર પુરુષાર્થની સિદ્ધિને આપનારા મારા થકી જે તમારે ઈચ્છિત વર હોય તે માંગો. હે રાજન, એ રીતે નારાયણે કહ્યું એટલે શતાનંદ વર્ણિ ભગવાનને પ્રણામ કરી તેમની સેવામાં ઉત્સાહિત મનવાળા થઈને હર્ષથી ફરીથી બોલ્યા, હે વિભો, જો આપ મારી પર પ્રસન્ન થયા હોય તો મને વર આપવો હોય, અને મને વર આપવો હોય તો નિરંતર મને આપની પાસે રાખો અને આપની સેવા આપો. હે પ્રભુ, હું બ્રહ્મા સુધીના સર્વ સુખમાં દોષ દર્શનથી નિશ્ચય વિરક્ત થયો છું. તે સર્વે સુખ માયામય ગુણનું જે કાર્ય છે પણ તાત્વિક નથી, અને સંસારિક એટલે સંસાર સર્જવાના જ એક સ્વભાવવાળું છે, અર્થાત ક્ષણમાં વિનશ્વર છે. જો તેમ હોય તો અપ્રાકૃત અપુનરાવર્તિત કઈ ફળ માંગો એમ આપતા કહેતા હો તો હું સિદ્ધિ ઐશ્વર્યાથી કાંઈ પણ ઈચ્છતો નથી. એટલે અહીંયા આખી વાત કરી ભાઈ સુરત મુનિ અને ભગવાન. જે સુરત મુનિ ભગવાનની જે એમ કે સ્તુતિ કરતા હતા એમાં એમણે પછી કહ્યું, ભગવાન બહુ રાજી થયા કે ભાઈ તમારે જે કંઈ માંગવું હોય તે માંગો. સુરત મુનિએ કહ્યું કે ભાઈ બ્રહ્માજીના લોક સુધીના બધા સુખ મને તો નકામા લાગે છે. બરાબર, એ તો નારાયણ મુનિ જેવું મંડળમાં જેવા માણસો આ જે પાસ માટે ઝઘડા કર્યા કરે છે, બધા પાસ માંગ્યા કરે છે. બરાબર, બાકી મને તો બ્રહ્માજી સુધીના એમ કે બધા સુખ કેવા નકામા લાગે છે. બરાબર, પણ આ મંડળના લોકો આટલું બધું સાંભળે તો બી પાસ જ કર્યા કરે છે બેઠા બેઠા. બરાબર, પાછા પોતે પાસ મળ્યો હોય તો પાછા બીજે જઈને લાકડું કરી આવે એવા પણ છે અમુક તો. બરાબર, તમને મળ્યો હોય તો શાંતિથી લઈને બેસી રહો, લાકડું કરો શું કામ? બરાબર, લાકડા નહીં કરવાના જ્યાં જાય ત્યાં. આપવાવાળા માણસની લિમિટેશન તમે સમજો. આપવાવાળા પોતે જ પાસ નહીં રાખતા, એ જ બધા નાપાસ છે. બરાબર, એટલે કહેવાનો મતલબ એવો છે અહીંયા કે ભાઈ અહીંયાથી માંડીને બ્રહ્માજી સુધીના કોઈ પણ સુખમાં મજા નથી, આવું કહ્યું. એટલે વિરક્ત થઈ ગયા સુરત મુનિ. બરાબર, પછી એમને શું કહ્યું, તે સર્વે સુખ માયામય ગુણનું કાર્ય છે પણ એ તાત્વિક નથી. આ લોકમાં જે કંઈ સુખ દેખાય તે બધું કેવું ગુણનું કાર્ય છે. સાત્વિક, રાજસ અને તામસ, આ ત્રણ પ્રકારના જે ગુણ છે. બરાબર, એ ત્રણ પ્રકારના જે ગુણ કયા એટલે એ ગુણને કારણે એમ કે તમને સુખ દેખાય છે. અમુક સુખ કેવા હોય કે ભાઈ રાજસી સુખ હોય, અમુક તામસી સુખ હોય, અમુક તત્વગુણને લગતા સુખ હોય. પણ વસ્તુતા એમાં કોઈ સુખ નથી. એ સુખથી શું થાય છે? સંસારને જ સર્જવાનું એક સ્વભાવવાળું છે. તમે કોઈ પણ સુખ ભોગવો માયામાં, છેલ્લે એનાથી શું થવાનું? પુનરાવર્તિત થવાની છે. પુનરાવર્તિત એટલે શું કે તમારે અહીંયા આ લોકમાં જ પાછું આવવાનું છે. કારણ કે સુખ તમે ભોગવું કે ન ભોગવું એની જે ઈચ્છા રહી ગઈ, એનાથી કારણ શરીર બન્યું, પાછું અહીંયા જ આવવાનું છે. એટલે પાસ લેવું કે નહીં લેવું, બરાબર, એમાં કંઈ બહુ મતલબ નથી. ખાઈ પીને ભૂલી જવાનું, પછી એને બહુ યાદ નહીં કરવાનું, ને નહીં મળે તો બી બહુ યાદ નહીં કરવાનું, તો પાછા આવવું પડશે ખાવા માટે. ચાલો, એટલે એ બધું ક્ષણમાં વિનશ્વર છે, નાશ પામે એવું છે. બરાબર, જો તેમ હોય તો અપ્રાકૃત અપુનરાવર્તિત કંઈક ફળ માંગો. એમ કહ્યું કે ભાઈ અપ્રાકૃત એવું કંઈક છે તો એમ કહેતા હો તો સિદ્ધિ ઐશ્વર્યાદિ કાંઈ પણ નહીં. તો અપ્રાકૃતમાં શું સિદ્ધિઓ આવે, અમુક ઐશ્વર્યાદિ આવે, કંઈ બીજા લોકના જે કંઈ પરલોકમાં જે કંઈ ઈશ્વરીય પેલી 4 પ્રકારની મુક્તિ કહી એમાં ઐશ્વર્ય કહ્યું ને તે. તો એમાં કહી કે સિદ્ધિ એટલે પ્રકૃતિ વિલક્ષણ સ્વાત્મ સ્વરૂપની પ્રાપ્તિ, અર્થાત કૈવલ્ય લાભ. લે અહીંયા સિદ્ધિ આને કહી દીધી. હવે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એટલે જે બ્રહ્મ અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જવું, પોતાના આત્માનું અહીંયા સાક્ષાત્કાર થવો. અને એ આત્માના સાક્ષાત્કારમાં એટલે શું? આત્માનું દર્શન થાય. એટલે એમ કે આ માહિક સુખથી તો એ બિચારો દૂર થઈ જાય. તો માહિક સુખને તો કદાચ જીતી લે, પોતે એમ કે આત્મ સુખમાં રમણ કરનારો થાય. એટલે પણ એ સિદ્ધિ છે એમ કે એમાં પણ ભગવાનની પ્રાપ્તિ તો નહીં થતી ને, એટલે એવી સિદ્ધિ પણ મને જોઈતી નથી. ઐશ્વર્ય એટલે સ એકદા ભવતી. લે આવી ગયું, બોલો. દ્વિધા ભવતી, ત્રિધા ભવતી ઇત્યાદિ શ્રુતિમાં કહેલું મુક્તેશ્વર્ય. બરાબર છે ને? ઐશ્વર્ય એટલે મુક્તને મળતું છે. ઐશ્વર્ય જે 4 પ્રકારની મુક્તિ પ્રથમના 43મા વચનામૃતમાં કહેલી છે. બરાબર, આ 4 પ્રકારની મુક્તિઓ પ્રથમના 43મા વચનામૃતની ટીકામાં કહેલી છે. ઘરે જઈને વાંચી લેજો. બરાબર, નહીં આવડશે, નહીં સમજ પડશે એની ગેરંટી હું તમને બધાને આપું છું, પણ તે છતાં વાંચી લેજો. બરાબર, પ્રથમના 43મું વચનામૃત બહુ ઇઝી છે, પણ એની ટીકા બહુ અઘરી છે. એ ટીકા સમજે તો સંપ્રદાયનો સિદ્ધાંત સમજી શકે. ઉપાસના અને મુક્તિ જે આપણા સંપ્રદાયની છે એ વચનામૃતમાં ભગવાને કહી છે. એટલે એવું છે, ઐશ્વર્ય એમાં જે 4 પ્રકારની મુક્તિ કહી એટલે આદિપદથી પ્રાકૃત ભગવદ વિશેષની પ્રાપ્તિ. એટલે એની અંદરનું એક પણ આપની પાસેથી હું ઈચ્છતો નથી, ત્યારે તારે કાંઈ આકાંક્ષા જ નથી એમ કહેશો નહીં. મારે એટલી આકાંક્ષા છે. એટલે પાછું કહે કે ભાઈ તમે એવું નહીં માનતા કે મને બીજી કંઈ આકાંક્ષા નથી. આ બધી જે હું ભગવાનનું ભજન તમારું કરું છું, તમારી સેવા કરું છું,
તમને રાજી કરવા માટે જે સાધન કરું છું તો તમે કહો કે ભાઈ આ લોકને પરલોકમાં કોઈ સુખની તને આશા નથી, મુક્તિમાં પણ 4 પ્રકારની મુક્તિ નહીં જોઈતી, સિદ્ધિ પણ નહીં જોઈતી, તો ભાઈ તો આ બધું કરે શું કામ? બરાબર. એટલે કહેશે હવે એ પણ કે આવા દિવ્ય પ્રત્યક્ષ રૂપથી જ્યાં બિરાજમાન રહો ત્યાં તમારી પાસે જ મને જીવન પર્યંત રાખો. આટલી ઈચ્છા રાખું છું કે તમે જ્યાં બિરાજમાન હો ત્યાં તમારી સેવામાં મને હંમેશા રાખો. એટલે તમારી સમીપમાં રહેવું, તમારી સમીપમાં રહેવા માટે જ હું તમારી સમીપમાં અત્યારે રહ્યો છું. સમજ પડી કે નહીં પડી? શું સમજ પડી? એના માટે શું કેવું બીજું? આ બધું ભજન કરે તો ભગવાનની નજીક હોય તો ભજન થાય ને. ઘરમાં ભજન થાય. ઘરમાં ભજન કરવા જાય તો કોઈ બાપાની આમ કરીને પેન્ટ ખેંચે, કોઈ મૂછ ખેંચે, કોઈ દાઢી ખેંચે, કોઈ વાળ ખેંચે, બધા આવે ને આલિયા માલિયા જમાલિયા ખેંચવાવાળા. એ નહીં હોય તો પછી છેલ્લે પેલો પાડોશી આવે, ચાલી ભાઈ જરા મેચ ચાલુ કરી, મારે ત્યાં ટીવી બગડી ગયું છે, લે એની સેવા કરવાની. પછી પેલો કહે કે તું તો યાર એકલી મેચ બતાવે, જાઓ પૂરેપૂરી કઈ ચા પાણીનો બંદોબસ્ત કરશે, એને ચા પીવડાવવાની. બરાબર. એટલે કઈ ભજન નહીં થાય એમાં, તો માયાનું ભજન થાય. એટલે સતાનંદ સ્વામીએ શું કહ્યું કે આ ભજન કરું છું, જે સાધનો કરું છું, સાધનોના બદલામાં મને પાછા તમે જ જોઈએ એમ. એટલે અત્યારે તમારી પાસે રહ્યો છે એના બદલામાં તમારી પાસે જ રહેવો જોઈએ, એ જ જોઈએ, બીજું કઈ જોઈએ જ નહીં. 40-41 વર્ષ પહેલા જીપ્પી સિપ્પીએ જે કહેલી એ વાત, गब्बर के ताप से आपको सिर्फ एक ही आदमी बचा सकता है. कौन? खुद गब्बर. એટલે ભગવાન પાસે જવું હોય તો કોની પાસે રહેવાનું? ભગવાનની પાસે જ રહેવાનું, તો જ ભગવાન પાસે જવાય. બરાબર. 41 વર્ષ પહેલા સિદ્ધાંત પિક્ચર વાળાએ કહી લો, મને યાદ રહી ગયો. લોકો આ સિદ્ધાંત અપનાવવા જેવો ચાલો. ભગવાન પાસે જવું હોય તો ભગવાન પાસે જ રહેવાનું. માયા પાસે ગયા તો ભગવાન મળે નહીં. બરાબર. એટલે ભગવાન પાસે જવું એમાં પાછું ભગવાન પાસે માંગવું એ પણ એક કળા છે, આવડત છે. કે ભાઈ આ લોકની કે પરલોકની કોઈ સિદ્ધિ કે ઈશ્વરી એવું માંગી લે તો ભગવાનનો જે તમને સંબંધ છે, સાક્ષાત સંબંધ, એ સંબંધ ચાલ્યો જાય. આ રવિવારે પેલા બારદુન મંડળમાં વક્તૃત્વ સ્પર્ધા છે ને, એમાં 2 ટોપિક એવા રાખેલા છે છોકરાઓ માટેના. એક તો નિષ્કામ ભક્તિ અને બીજો એક ટોપિક શરણાગતિ. એટલે શરણાગતિ શરણથી ચરણ સુધી ભગવાનના. આ બંને ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, લખીને આપેલા જ આપણે જે લોકોને, છોકરાઓને કે આ પ્રમાણે મોઢે કરીને બોલજો, સંપ્રદાયનો સિદ્ધાંત આ છે એમ. શરણાગતિ એટલે શું? કે ભગવાનની શરણમાં ગયા, એને આશરામાં પોલ લેવી જોઈએ, એને આપણે ત્યાં મુક્તિનું સૌથી મોટું કારણ કયું છે. અને પાછું શરણાગતના 5 લક્ષણ કયા, પણ એમાં સાધન પાછા કરવાના કયા, અને એ 5 લક્ષણની પણ વાત કરી. ને શરણથી ચરણ સુધી એટલે શું? કે અહીંયા શરણાગતિ સ્વીકારી હોય, ભગવાનની આજ્ઞામાં રહે, ઉપાસના કરે, ભજન કરે, એકાંતિકતા પ્રાપ્ત કરે, તો ત્યાં ભગવાનના ચરણમાં અહીંયા પણ જાય અને ત્યાં પણ જાય. આ લોક અને પરલોક બંનેમાં સુખ્યો થાય, મહારાજે સિદ્ધાપત્રીમાં કહ્યું એ પ્રમાણે. બીજી નિષ્કામ ભક્તિની વાત કરી તો આપણે ત્યાં સકામ અને નિષ્કામ 2 પ્રકારની ભક્તિ ગઈ. સકામ ભક્તિમાં તો શરૂઆતમાં ભગવાનનો સંગ રહી છે, પણ પછી જેના માટે ભક્તિ કરતો હોય એ વસ્તુની પ્રાપ્તિ થાય, પછી ભગવાનનો સંગ શું થાય? છૂટી જાય. એટલે વસ્તુ થાય એ તો ભક્તિ છે જ નહીં. હરજીવનદાસ શાસ્ત્રીએ શું કહ્યું? વેપાર છે, એ ભક્તિ નથી. સકામ ભક્તિ કરે છે, એ તો વેપાર કયો છે. કારણ કે ભગવાન પાસે તમે ભગવાનને થોડા માંગો છો. ભક્તિ કોને કહેવાય? અહીંયા પણ એ ભગવાનનું ભજન, અને અહીંયાથી પછી ભગવાનના ધામમાં જાય, મુક્ત અવસ્થામાં જીવ પહોંચે ત્યાં પણ એ ભગવાનની સમીપમાં રહીને ભગવાનની જ સેવા. બરાબર. એટલે જો તમને સિદ્ધાંત યાદ નહીં રહેતો હોય બરાબર, તો મારા 41 વર્ષ જૂનો પેલો ડાયલોગ યાદ રાખજો, એટલે તમને સિદ્ધાંત યાદ આવી જાય. કોઈ પણ હિસાબે ગમે તે લૌકિક ઉદાહરણ હોય કે ગમે તે હોય, સિદ્ધાંત યાદ રહેવો જોઈએ. યાદ રાખજો, ભગવાન પાસે શું માંગવાનું છે અંતકાળે બી યાદ રાખજો. કદાચ કાલે ઉઠીને કોઈને ભગવાનના ધામમાં જવું હોય ને ભગવાન પોતે આવીને કંઈ બોલ, તારીખ પર બહુ પ્રસન્ન છું, માંગ જે માંગે તે આપું, સીધા ભગવાનના ટોંટિયા જ પકડી લેવાના. કંઈ માંગવું નહીં ભાઈ. તમે જ આવી ગયા પછી હવે મારે શું જોઈએ? સીધો ટોંટિયો જ પકડવાનો, કશે જઈ જ નહીં શકે ને, બોલવાનું જ નહીં મોડામાંથી કંઈ. ભગવાન કહે કે આલા ટાંટિયા કેમ પકડે છે? મોઢામાંથી કંઈ બોલે તો ભૂલ થાય ને. ભગવાન કહે કે કોયા તૈયાર કર્યો તને? આવો પાવરફુલ કે બોલતો પણ નથી કે ભૂલ કરે. ભૂલનો કોઈ અવકાશ જ નહીં રાખવાનો છે, એને સીધો ટોંટિયો પકડી લેવાનો. ભગવાનના 2 ટોંટિયા જ પકડી લેવાના સીધા. ભગવાન પણ વિચાર કરે આ તો કંઈ બોલતો નથી, જબરી તૈયારી કરી નાખી હોય. બોલતો ખરો, આમ જ તમે જ આ ટાંટિયા પકડા તમારા. હવે તમારે જા લઈ જાઓ તો લઈ જાઓ, કઈ નહીં થાય. ટાંટિયો પકડી લીધો એટલે ભાઈ છોડે નહીં. એ પણ એવા છે, એને ખબર પડી ગઈ કે આ બધું મૂકીને મારી ચરણમાં આવી ગયો.
શરણાગત થઈ ગયો, દેશી ભાષામાં એકદમ શાસ્ત્રનો સિદ્ધાંત એકદમ દેશી ભાષામાં તમને કહી દીધો. હરિનો ટોંટિયો પકડ. બરાબર. એક ભજન હતું આપણા મહેસાણાના એક ભાઈએ આવું ભજન બનાવેલું. એક આપણે કહીએ ને કે હરિની શરણમાં જવું છે કે હરિનો ટોંટિયો પકડ ને એની ખુશામત કર. શરણાગતિનો સિદ્ધાંત હતો એમાં. એટલે મને યાદ રહી ગયો. બધી વાત સાચી છે. કારણ કે આ પરમાત્મા કેરેક્ટર એવું છે ને કે તમે કઈ વાત કરવા જાઓ ને તમે કઈ બોલવા જાઓ ને એમાં કઈ ભૂલ કરી નાખો, તમે પાછા આંટીમાં આવી જાઓ, 2-4 જન્મની પાછી લાગી જાય તમને. પેલા લોકો કાયદાની કલમમાં નહીં કહેતા ये तो जाएगा लंबे के लिए जाएगा, इसको तो लंबी लगेगी, 5-10 साल की लग जाएगी. એમ આમાં તો 5-10 જન્મની લાગી જાય એવું છે. આઈડિયા આવ્યો? સીધો ટાંટિયા જ પકડી લેવાના. કઈ નહીં જોઈએ તમારી પાસે, શું જોઈએ તમે જ જોઈએ, બીજું કઈ નહીં જોઈએ. બરાબર. એટલે શરણાગતિ મુખ્યપણે રાખવી. એ શરણાગતિમાં શું પરમાત્મા પોતે જ મુખ્ય પ્રયોજન હોવા જોઈએ, આશરો હોવો છે. ભગવાન પાસે ભગવાનને જ માંગવાના, એ મુખ્ય છે. સતાનંદ સ્વામી અહીંયા આપણે આ શીખવાડે છે. શાસ્ત્રોની હંમેશા તમે જ્યારે પણ વાત કરો ત્યારે સિદ્ધાંત જેવો હોય, મુખ્ય સિદ્ધાંત જેનો તમારા જીવન જોડે અને તમારી મુક્તિ જોડે સૌથી મોટો સંબંધ હોય તો એની ઉપર વધારે વજન આપવું. મહારાજ કહીને આ વાત નિત્ય નવીન ને નવીન રાખજો. આવા મુદ્દા વધારે ગ્રહણ કરવા. કેમ? જ્યારે આપણી કપરી પરિસ્થિતિ આવે, જ્યારે અંતકાળને શાસ્ત્રમાં આપણે ત્યાં બહુ કપરો કયો છે, જ્યારે માણસ શુદ્ધ બુદ્ધ બધું ભૂલી જાય છે, અને એવા સમય પર કદાચ કપરી પરિસ્થિતિમાં જો આપણે કોઈ નિર્ણય લેવાની પરિસ્થિતિમાં ન હોય અને જીવમાં આવું કંઈ વાક્ય જો તમને બેસી ગયું હોય તો અંતકાળે બહુ કામમાં આવે. બરાબર. એટલા માટે આટલા જોરથી આવા લૌકિક દ્રષ્ટાંત આપીને થોડું મનોરંજન થાય એ પ્રમાણે પણ તમને કહું છું. મારી પોતાની જે શું કહેવાય વાત કરવાની શૈલી છે, લોકો કોઈ સાંભળે તો કોઈને એવું પણ લાગે કે આવું વાત કરે છે, આવી નીચી કક્ષાની વાત કરે, ઉદાહરણ આવા નીચા આપે છે. પણ મને ઉદાહરણ જોડે કોઈ લેવા દેવા નથી. હું તમને કાયમ કહું છું, સિદ્ધાંત તમને યાદ રહેવો જોઈએ. ઉદાહરણ ગમે એવું નિમ્ન કક્ષાનું હોય ચાલશે. સિદ્ધાંત આ છે કે ભગવાન પાસે ભગવાનને જ માંગવા, અને શરણાગતિ સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ રસ્તો નથી. એટલે સીધા ભગવાનના ચરણે જ પડી જવું, પકડી જ લેવાના, છોડવાના જ નહીં. બસ પકડી જ લેવાના. આ સિદ્ધાંત સતાનંદ સ્વામી કહે છે, હું નહીં કહેતો. કે ભગવાન રાજી થયા, ભગવાનને દર્શન આપ્યા, એમને સ્તુતિ કરી, પણ છેલ્લે માંગ્યું શું? ભગવાન પાસે ભગવાનને જ માંગી. આટલી બધી જે કથા વાર્તા સ્તુતિ કરી, આટલું બધું કર્યું, ત્રિકાળ દર્શન થયેલું બધું, એ તો સમાધિનિષ્ઠ પુરુષ હતા. આંખ બંધ કરીને બેસે તો ભગવાન દર્શન આપતા હતા. તો પણ ભગવાન પાસે સમાધિનિષ્ઠ પુરુષ પણ જો સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનની સેવા, ભગવાનનું સમીપપણું માંગતા હોય તો પછી આપણે કયા ખેત કા વેગન? આપણે તો અહીંયા મંદિર આવીએ ત્યાં સુધી દર્શન નહીં થતા, અહીંયા આવીએ તો બી દર્શનમાં કા પૂરેપૂરું ચિત્ત લાગે છે. આવું જીવમાં યાદ રાખવું, બેહાડી દેવું. આવી વાત હોય તો વાગોળવી. ગમે ત્યારે જો મને મોકો મળે ને તો આને છોડીશ નહીં. હવે તો કોને? આને એટલે ખબર ને, એને છોડીશ નહીં એમ. પકડીશ તો એવો પકડીશ કે છોડીશ નહીં એમ. બરાબર. તાંટીઓ પકડી જ લેવાનો. એટલે આ સિદ્ધાંત આજે સત્સંગી જીવનમાં આવા ઘણા સિદ્ધાંત છે કે જે તમને આજે જીવન પર્યંત અને કદાચ જીવન પછી પણ કામમાં આવે એવા છે. બરાબર. શ્રદ્ધા હોય તો. ચાલો, મહારાજ દયાળુ. એટલે જીવન પર્યંત ત્યાં તમારી પાસે જ મને રાખજો. નિરંતર આપની પાસે રહીને આપના ગુણોનું અનુસ્મરણ કરવા પૂર્વક આ જ વાણીથી ગુણગાન કરવા ઈચ્છું છું. તેનાથી 100 લાભ છે. શું કહ્યું? તમારી પાસે રહીને તમારા ગુણગાન ગાવા છે ભાઈ, બીજું કઈ કરવું નથી. ભગવાન પૂછે ને મારી પાસે રહીને શું કરવાનું? હે માથે પડવાનો મને આમ તેમ નહીં, તમારા ગુણગાન કરવા છે. તમારા જે અનંત કલ્યાણકારી ગુણ છે એનું ગાન કરવું છે. અરે તો પણ બીજા ગાય તો હું પણ ગાઉં ને, બીજા ગાય તો હું પણ ગાઉં ને. બરાબર. સુરતમાં આવીને બધા કમાણા તો હું પણ કમાઉં ને. તેમ આમાં પણ ભગવાનને કહેવાનું, આટલા બધા મુક્તો તમારા થયા, આટલા બધા નિત્ય મુક્તો છે ને એ બધા તમારા અનંત કોટિકાળથી ગુણ ગાય છે, તો મને પણ ગાવા દેવો, મને લાભ આપો, કંઈક તો લાભ આપો. બરાબર. મારા સાધનોનું બંધ નથી, પણ તમે તો બહુ બળવાળા છો. હું અપરાધ માત્રનો કારણભૂત છું, અકિંચન છું. સાધન કરવામાં મારી પોતાની કોઈ સ્થિતિ નથી, કેપેસિટી નથી, પણ તમે બહુ બળવાન છો. તમે સાક્ષાત પરમેશ્વર છો. તમારી ઈચ્છાથી, તમારા સંકલ્પથી જ હું તમારા ગુણ ગાઈ શકીશ. કારણ કે વાણી માત્ર જે છે તે કોને આધીન છે? તમને આધીન છે. બરાબર. એટલે ભગવાને જે બુદ્ધિ આપી એનો બુદ્ધિનો પ્રયોગ
બુદ્ધિ પ્રયોગથી બધું થાય, બળ પ્રયોગથી બધું નહીં થતું ભાઈ, બુદ્ધિ પ્રયોગથી થાય. હંમેશા યાદ રાખજો, બળવાન માણસને જીતવાનો એક જ રસ્તો છે, બુદ્ધિ. બળવાન માણસને જીતવાનો બળ રસ્તો નથી. હા, આ શું છે, ભગવાન તો કેટલા બળવાન છે, એની સામે તમને તમારું બળ કંઈ ચાલવાનું નહીં. બળ એટલે અહીંયા સાધનોનું બળ. તો બુદ્ધિ અહીંયા શું વાપરવાની છે? ભગવાનની સરને જઈને એના દીકરા થઈને માંગવાનું છે. બહુ મોટો માણસ હોય, તમે એની પાસે જઈને દાદાગીરી કરો, તમને કંઈ મળે? તો પેલો કહે કે જાણે ભાઈ એને ઉચકીને ફેંકી દે ને જ્યાં જતો હોય ત્યાં. પણ તમે કેવું કે ભાઈ મને બહુ તકલીફ છે, આમ છે તેમ છે, ભણાનું ઢીકણું, બરાબર, મારા બાપા ભાગી ગયા છે, બરાબર, મારો ભાઈ છે મને ગોદા મારે છે, આ બધા. એટલે બોલો કે ચાલ ભાઈ એને બધા બહુ ગોદા મારે છે, કંઈક આને સહકારની જરૂર છે, આપો સહકાર. એમ ભગવાન પાસે જઈએ ને કહીએ, પ્રાર્થના કરીએ, ભગવાન કે હકીકતમાં જમાનાથી થાકેલો છે, આપણી શરણમાં આવેલો છે, સ્વીકારી લઈએ. અરે પેલા ઇન્દ્રના છોકરા જયંતને સ્વીકારી હોય તો આટલો મોટો સીતાજીનો અપરાધ કર્યા પછી આપણે કઈ એવો અપરાધ કરીએ છીએ? આપણે તો ભગવાનના ભક્ત છે, બરાબર. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ તમે આ વાણીથી તમારું ગુણગાન કરવા ઈચ્છ્યું, તેનાથી શો લાભ છે, તેનું આ બતાવે છે લાભ શું છે તે. તો તેનાથી વાણીની અને મનની શુદ્ધિ અને સફળતા થાય છે. ભગવાનના ગુણ ગાવાથી શું થાય છે? વાણી શુદ્ધ થાય છે, બરાબર. બીજું શું થાય છે? મન પણ શુદ્ધ થાય છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને કહી દઉં છું. વાણી શુદ્ધ કરવી હોય તો સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો. જેને વાણીનો દોષ હોય, વાતે વાતે બહુ ખરાબ બોલાઈ જતું હોય, અપશબ્દ બોલાઈ જતો હોય, ક્રોધ આવતો હોય, બીજાને તુચકારી નાખતો હોય, બીજાનું અપમાન કરી નાખતો હોય, બીજાની કોઈ ક્રેડિટ નહીં કરતા હોય, આવા જે હોય એટલે કહીને આવ નબળી વાણીવાળા, એને શાસ્ત્રનો અભ્યાસ કરવો, ભગવાનના ગુણનું કીર્તન કરવું, ભગવાનનું ભજન કરવું. એટલે સત્સંગના પ્રતાપે કરીને ધીરે ધીરે એને વાણીનો દોષ ચાલ્યો જાય. અમે લોકો તો એવા માણસો જોડે ફરવાવાળા હતા, બધા અપૂન ટપૂન આયેલા ગયેલા એવા જ હતા, પણ અમને કોઈ દિવસ એ લોકોનો સંગ નહીં લાગ્યો અત્યાર સુધી. એ લોકોનું કામ કરે, એ લોકો એ નીચે એ લોકોનું કામ કરે ને અમે ઉપર 11માં દાદા જોડે ભજન કરીએ. એ ગમે તે કરે ને આપણે શું લેવા દેવા? અને એ લોકો પાસે આપણું કામ પણ કરતા હતા, હજુ પણ કરે છે. એવું નહીં કે નહીં કરતા, અત્યારે પણ કરે છે. પણ શું આ સત્સંગ એવો પ્રતાપ છે? એની જોડે કુસંગ નહીં કરવાનો, કદાપી કુસંગ નહીં કરવો. કુસંગનો તો રંગ લાગે જ. એની જોડે આપણે શું લેવા દેવા? એનું કામ કરે, આપણે આપણું કામ કરવું, બરાબર. એટલે શું છે? વાણી દોષને સુધારવું હોય, મનને શુદ્ધ કરવું હોય, એનો શ્રેષ્ઠ રસ્તો શું છે? ભગવાનના ગુણનું કીર્તન કરવું, ભગવાનનું ભજન કરવું, ભગવાનના સત્શાસ્ત્રો જે કયા વાંચવા, સાંભળવા, એનો અભ્યાસ કરો તો તમારી વાણી જે છે તે એકદમ પાવરફુલ થઈ જાય. કોઈ પણ તમને સાંભળે તો એમ કે અદ્ભુત, અતિ વિસ્મય પ્રમાણે એવા વચન બોલે જાતો, ઓહો અહો આશ્ચર્યમ, અહો આશ્ચર્યમ. તમે સ્તુતિ કરતા થઈ જાઓ. શાસ્ત્રો તમારે એવી વસ્તુ છે, તમે સીધા સ્તુતિ કરતા થઈ જાઓ. જે માણસ ગાળો બોલતો હોય એ માણસ સ્તુતિ કરતો થઈ જાય. જે ક્રોધ કરતો હોય આખા જગતમાં સ્નેહ રેડતો થઈ જાય, પરમાત્મા તત્વને ઓળખે. એટલે જે ગ્રામ્ય વાર્તા કરતો હોય એ ભગવાનની કથા વાર્તા કરતો થઈ જાય. જે ફિલ્મોના ડાયલોગ બોલતો હોય એ ભગવાનના ચરિત્ર સંભળાવતો થઈ જાય. જે નાટક કરતો હોય એ ભગવાન સંબંધી બધા, જે કોઈ ભગવાને જે કંઈ ચરિત્ર રૂપી નાટકો કર્યા એ બધા નાટકો પોતે કેવા માંડે લોકોને એની પોતાની ભાષામાં. ગામડાનો હોય તો ગામઠી ભાષામાં કે, શહેરનો હોય તો જે તે ભાષામાં એ ભાષામાં કહેતો થઈ જાય. અને ગમે એવી તૂટેલી ભાંગેલી ભાષામાં ભગવાનની મૂર્તિનું અનુસંધાન હોય, ભગવાનના ચરિત્ર કહેતો હોય, અંતકાળે કોઈને પણ યાદ આવે તો એ પરમપદને પામે છે. આ શ્રીજી મહારાજના વાક્યો છે. કારણ કે ભગવાનના ચરિત્રો જેવા છે, પરમાત્મા તત્વ જેવું છે. ગમે તે ભાષામાં તમે બોલો ને, તમે પછી ગામડાની ભાષામાં બોલો. ઘણા લોકો કહે કે અમે તો ગામડાના, અમે તો કંઈ ભણેલા નથી. અરે ભાઈ, એમાં ભણવાની કાં જરૂર છે? ભણેલા તો છો ને, ભણેલા નથી પણ ગણેલા તો છો ને. ને ભણેલો કરતાં ગણેલો વધારે હોશિયાર હોય. યાદ રાખજો, મહારાજે કહ્યું એ પ્રમાણે કુશળ એને નહીં કહો જે શાસ્ત્રના અર્થને પૂરેપૂરા કરતો હોય. એ કુશળ નથી, એને તો પંડિત કયો ભગવાન, એને બહુ વખાણો નથી. કુશળ કોને કયો? કુશાગ્ર બુદ્ધિવાળો કોને કયો? જે પોતાના કલ્યાણ માટે જતન કરતો હોય, ભજન કરતો હોય, ભગવાનના નિયમમાં રહેતો હોય, હરિભક્તના ભેળામાં રહેતો હોય, ભગવાન અને ભગવાનના ભક્તના પક્ષમાં રહેતો હોય. એનું કોઈ દિવસ ઘસાતું નહીં બોલે. પેલો તો આમને આમ ઊભો ને ઊભો રહી કે મને બધા શાસ્ત્રો આવડે છે, મારે તો આમને તેમને બિચારાથી આ માનને લીધે આ ગરદન જ નીચે નહીં થતી હોય તો પછી એ બધું કંઈ કામનું નથી ભાઈ, એ બધું નકામું છે, બરાબર. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે વિદ્યાથી જે કંઈ ગુણ તમને મળ્યો હોય તેનું ફળ શું છે? તો ભગવાનની ભક્તિ કરવી. અને ભગવાનની ભક્તિ કરવી એ પણ મહારાજે કહ્યું એમાં પણ શ્રેષ્ઠ શું છે? આ સત્સંગના ભેળામાં રહીને ભગવાનની ભક્તિ કરવી. આ શ્રેષ્ઠ અને કઠણ કામ છે.
સત્સંગથી વિમુખ થાય તો ભગવાન કે પેલો એકલો કોરાને બેહીને ગમે ત્યાં એમ બેઠો માળા ફેરવ્યા કરે, કોઈની જોડે બોલે નહીં, કંઈ નહીં, ચાલે નહીં, એનો કોઈ ભરોસો નહીં કરાય. એનું મન ઉદ્વેગને પામી જાય, ઉદાસ થઈ જાય, ગમે ત્યારે વિમુખ થઈ જાય, પડી જાય. પણ સત્સંગના ભીડામાં રહેતો હોય ને તો પેલો કોઈને કોઈ હોય તો કહે ને તું ચાલ લે ભાઈ, આ તો બધું ચાલ્યા જ કરવાનું, આવી જા, પાણીમાં લીટો મળે એમ મળી જવાનું, ચાલ આજા. તો પેલો સત્સંગમાં પડ્યો હોય ને તો ગમે એવો કપરો સમય નીકળી જાય અને અંતકાળે ભગવાન લેવા આવે. આવો બહુ મોટો સત્સંગનો પ્રતાપ છે. એટલે ભગવાનને રામાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ સત્સંગના ભીડામાં રહેવું હોય તો આ થાંભલાને બાદ ભરીને રહેવું પડશે. ભગવાને પોતે રહેવું પડ્યું છે, જંગલમાં રહેવાવાળા હતા, તો આપણે તો કાં યાર કયા ખેત કા બેગન છે. એટલે મહારાજે કહ્યું એ પ્રમાણે તો મહારાજને નહીં ગમતું હતું તો પણ રહેતા હતા, આપણે બહાર નહીં ગમતું. એટલે જેવું થાય એવું ભજન કરવા માટે પેલો કહે કે ના સત્સંગમાં નહીં જઈશ તો હું તો એકલો કલ્યાણ મોક્ષ મારો કરવા માટે સક્ષમ છું, એમ કરીને પછી એકલો માળા ફેરવે જેવું થાય એવું ભજન કરે. એને કઈ અંદર શાંતિ બાંતિ નહીં હોય, એને ઉદ્વેગ જ વર્તતો હોય, એને 100% ઉદ્વેગ જ વર્તે. આ તમને ગેરંટેડ કે અમા મંડળમાંથી 2 જણાને વિમુખ કરેલા 10 દિવસ સુધી 1995-96માં 2 મૂર્તિઓ વિમુખ થયેલી 10 દિવસ માટે ખાલી કહેલું પહેલેથી, બરાબર. 10 દિવસ સત્સંગની બહાર બેસી રહી, અંદર નહીં આવે, સસ્પેન્સ હતા, બંનેના નામ નહીં કહેવાય અત્યારે. પછી છે ને બંને બહાર એકલું સિન્ડિકેટ બનાવ્યા કરે, બેહું અમે લોકો જઈએ ને આમ કરીને અમને આ કે આ લોકોએ કોઈ આપણે સહકાર નહીં આપ્યો એમ કે આ મોટા મોટા માથાઓ મળીને આપણું નામ તમામ કરીને આવ્યું, કામ તમામ કર્યું, કંઈ નહીં, 10 દિવસ પછી જવા દે અંદર. એ 10 દિવસ પછી પાછા આવ્યા બેહો, ભાઈ ભાવ સત્સંગનો યોગ થવા માંડ્યો ને દિવસે એ લોકોને બંને લોકોની ભૂલ સમજાઈ તો પછી પાછા ઢીલા થઈ ગયા ને આવતા થઈ ગયા. કહેવાનો મતલબ શું છે, તો સત્સંગ છૂટે ને માં નહીં હોય એને જ ખબર પડે કે માની કદર ત્યારે થાય. સમજી ગયા? સત્સંગમાં બેઠા જ તો અત્યારે તમને બધું બહુ સરળ લાગશે કે આ તો છે જ ને, રોજ આવીને બેસી જાય છે ને આપણે પણ બેસી જઈએ છીએ. પણ જ્યારે સત્સંગનો અભાવ થશે ને ત્યારે ખબર પડશે કે ભાઈ સત્સંગથી શું લાભ હતો. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગના ભીડામાં રહેવું, શાસ્ત્રોના ભીડામાં રહેવું, સંતોના ભીડામાં રહેવું, બરાબર. એનાથી શું થાય, તમારો કપરો સમયો એ નીકળી જાય ને રોજ નવા ગુણ આવે તમારા. આ સત્સંગમાં તમને રોજ નવું મળે છે, એ તમને ખ્યાલ નહીં આવે. પણ એ તો જ્યારે તમે 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ 50 વર્ષ સત્સંગ કરો ને અને એક દિવસ શાંતિથી ઘરે બેઠા હો અને બધું વિચાર કરો ને, આગળનું બધું વાગોળો, બહુ આનંદ આવશે તમને. તમે વડતાલ જાઓ છો એ જ તમે વિચાર કરો ને, વડતાલ જાઓ ત્યારે કેટલી બધી હાડમારી હોય ઘણી વખતે, દર્શનનું સુખની, ટ્રેનમાં સુખની, અડધી ગરદન બહાર, અડધા પગ અંદર, 2 ટાંટિયા આમ લટકી, 1 હાથ આમ લટકે. પણ પછી તમે ઘરે આવીને બધી લીલા વાગોળજો, તમને બહુ આનંદ આવશે. પેલું બધું દુઃખ તમે ભૂલી જશો. દર્શન યાદ કરો, વડતાલનું આખું ડેરું યાદ કરો, રેતી યાદ કરો નીચેની, ત્યાં જાઓ, ગોમતી કિનારે જાઓ એ યાદ કરો, બધું યાદ કરો, જ્ઞાનબાગ યાદ કરો બેઠા માનસીમાં. એટલે તમને આનંદના ફુવારા છૂટે. શું વાત કરો તમે? અને એ વેળા જો તમને કદાચ વિશેષ ટાઈમ મળ્યો હોય ને સામે અક્ષર ભુવનમાં તમે જાઓ, દર્શન કરતા પેલા બધા જે કોઈ ચરિત્ર ભગવાનના છે ને એ બધા વાગોળતા તમે જો માળા ફેરવી હોય 1-2 કલાક ત્યાં કાઢ્યા હોય ને પછી તમે ઘરે આવીને બધું થોડું જે યાદ આવે તે કરો યાદ અને ભજન કરો, તમને મજા આવી જાય. શું વાત કરો? સત્સંગનો પ્રતાપ છે એવો ભાઈ, બહુ ભારી પ્રતાપ છે. એમને એમ થોડું ભગવાન કહે છે કે ભગવાનના ચરિત્ર સાંભળવાથી મન બહુ શાંત થઈ જાય છે, ગમે એવો ઉદ્વેગ હોય તો મટી જાય છે. એટલે ભગવાન પાસે ભગવાનને માંગવા, સત્સંગને માંગવા, હરિભક્તોનો મન વચન કર્મથી કદાપી દ્રોહ ન થાય, આવું બધું માંગવાનું. બીજું બધું ફાલતું નહીં માંગવાનું. બધું તો ભાઈ 30,000 વાળું કારખાનું મળી જાય ને 35,000 વાળું મળી જાય ને એવું બધું નહીં માંગવાનું. મકાન બંધાઈ જાય ને બાપા બદલાઈ જાય ને એવું બધું નહીં માંગવાનું. બાપા હવે નથી બદલાવાના, એની કોઈ ફરિયાદ નહીં કરવાની, બરાબર. મેં તો વેચવા કાઢેલા પેપરમાં, કોઈ લેવા તૈયાર નહીં. કે આ ઉંમરે થોડા બદલાય મને કે, બરાબર. મેં તો 3 વખત વેચવા કાઢ્યા, બદલાઈ જ નહીં ને, એમ થોડા બદલાઈ ગયા. હવે એ તો સિક્કો લાગી ગયો. એટલે એ બધી ભગવાનને પ્રાર્થના આ લોકની નહીં કરવાની, આ તકલીફ છે ને પેલી તકલીફ છે, આવી પ્રાર્થના કરવાની કે ભાઈ આ સત્સંગના ભીડામાં રાખજો, કોઈનો અવગુણ નહીં આવે, કોઈનો દ્રોહ ન થાય, બધા જોડે સારા સંબંધ રહી, હરિભક્તો જોડે, બરાબર. અને આમને આમ હસતા રમતા આપણે અક્ષરધામમાં પહોંચી જવું. શું વાત કરો તમે યાર? આ સભા અહીંયા જેવા આપણે અક્ષરધામમાં પણ મળશું. ભાઈ તમને કંઈ યાદ પણ નહીં હશે કે નીચે આ હેરાન કરતો હતો ને પેલો હેરાન કરતો હતો ને, બધું ભૂલી જવું આપણે ત્યાં જઈએ. એવો પ્રતાપ છે આ સત્સંગનો. પણ તમે પછી અહીંયાનું બધું પકડીને જ બેસી રહો. પેલો કેના પૂછડા જેવું, પેલા સ્વામીએ નહીં કીધેલું, ગધેડાના પૂછડા જેવું, ઝાલું તો છોડું જ નહીં, ભલે મોઢું લાલ થઈ જાય લાત ખાઈને. એવી તમારી વૃત્તિ હોય તો પછી ક્યાંથી સુખ આવે, બરાબર. ચાલો, એટલે બહુ મોટી વાત છે બધી.
થોડી થોડી યાદ રાખજો, ભલે પૂરેપૂરી યાદ નહીં રહી, તમારું ને મારું બધાનું સારું થશે. એટલે શું કહ્યું, વાણીનો આ જ લાભ છે ભાઈ, મનની શુદ્ધિ થાય. આ પ્રમાણે આ મનની શુદ્ધિની વાત કરીએ આપણે. મન શુદ્ધ હશે તો ભગવાનને ભગવાનના ભક્તનો ગુણ આવે ને. મન બધું મેલું હોય, બરાબર, મનની અંદર બધી ભેદ બુદ્ધિ બધી ભરેલી હોય, નકરી ઘાટ સંકલ્પો બધા એકદમ મારા જે કહ્યું ને એ પ્રમાણે બધા એકદમ નિમ્ન કક્ષાના થતા હોય તો પછી કંઈ મજા નહીં આવે. એટલે એના માટે આ સત્સંગ કરવો બહુ જરૂરી છે. એનાથી શું થાય, મનની શુદ્ધિ થાય અને સફળતા થાય છે. બહુ મોટો શબ્દ લખ્યો, આ પહેલાં મારા ખ્યાલમાં નહીં હતો, આવી હવે હમણાં ખ્યાલમાં આવ્યો. સફળતા થાય છે, સૌથી મોટી વાત. સફળતા એટલે કેમાં, તમને તમારા ધાર્યા કાર્યમાં સફળતા મળે છે. તો આપણા માટે અત્યારે ધારેલું કાર્ય શું છે? ભગવાનને રાજી કરવા. એ સૌથી મોટામાં મોટું ધારેલું કાર્ય છે આપણું. ભગવાન પ્રસન્ન થાય, બરાબર. ચાલો, કૈવલ્યની કામના વાળાઓ કરણ એટલે ઇન્દ્રિયોનો વિલય કરવા ઈચ્છે છે. ભગવત ભક્તિનો રસ જાણનારાઓ તો ગુણમય કરણનો વિલય થાય તેમાં ભક્તિ રસ થકી કશો વિશેષ જોતા નથી. ભક્તિ રસની અપેક્ષાએ મોક્ષ પણ મોટો નથી. માટે હું ભક્તિ રસમાં જ એક તત્પર થઈને ભક્તિ રસના પ્રવાહરૂપ ગુણ કીર્તન પારાયણ વાણી થાય અને ભક્તિ રસામૃતના આસ્વાદમાં નિત્ય તૃપ્ત મન થાય એમ ઈચ્છું છું. બહુ વિચિત્ર, બહુ અઘરો સિદ્ધાંત આવી ગયો. શું કહ્યું તો સાંભળીએ આપણે. કૈવલ્યની કામનાવાળો કરણનો વિલય કરવા ઈચ્છે છે. ઇન્દ્રિયોનો વિલય કરવા એટલે ઇન્દ્રિયો તો બધો અંદર એ થઈ જાય ને, ઇન્દ્રિયો બધા એમ કે એમાં લીન થઈ જાય ને છેલ્લે, પેલા અક્ષરધામમાં પેલા તેજમાં ખોઈ જાય એટલે બધું આખો લીન થઈ જાય. એટલે બધું બહાર કઈ આવે જ નહીં, પાણીમાં પાણી મળી જાય એ પ્રમાણે પેલો તેજની અંદર એનો અક્ષરધામના તેજની અંદર એનો આત્મા મળી જાય. એટલે એનું કંઈ પછી રહે જ નહીં કોઈ. એને અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો ધ્યેય કે એવું તો કંઈ મળતું નથી. આપણે તો શું છે કે ભાઈ ત્યાં જઈએ અક્ષરધામમાં પછી પણ મુક્ત જે થાય એને એમ કહે કે ભગવાન મમ સાયુજ છે, એટલે ભગવાન પોતાના જેવો દેહ આપે. દેહની જોડે ઇન્દ્રિયો અંતકરણ પણ આપે છે, પણ માયિક નહીં, દિવ્ય. પણ પાછું એમાં કારણ એવું નથી કે ઇન્દ્રિય અંતકરણ હોય તો જ સેવા થાય. જ્ઞાન જે છે એનો પ્રચાર પ્રસાર તો ત્યાં જીવાત્માના દ્વારા જ થાય છે. જેમ અહીંયા થાય છે તેમ ત્યાં પણ. અને ત્યાં એક નહીં, જીવાત્મા કેટલાક ધારે એટલા સંકલ્પ કરે એટલા દેહ ધારી શકે છે. સંપ્રદાયમાં મુક્તિ જેને પ્રધાનપણે કહી છે એ મુક્તિમાં શું સેવાને મુખ્યપણે માની છે. એટલે સેવા કરવાને મુક્તિ માની છે, સમજજો. કોઈ સ્પેશિયલાઇઝ મુક્તિ નહીં જોઈતી કોઈને, પણ સેવા કરવી એને જ મુક્તિ માની છે. તો એ સેવા કરવા માટે શરીર ધારણ કરવું જરૂરી છે. આઈડિયા આવ્યો? તો આ ઘનશ્યામ જે ત્યાં પોતું મારે તો ભાઈ ઝાડું પેલું મારે, ઝાડું કાઢે, જે હોય તે, મને એ બધું બહુ શબ્દ બોલતા નહીં આવડે ભાઈ. તો એના માટે એને આજે ઇન્દ્રિયો અંતકરણની તો જરૂર પડે ને. અંતકરણની એટલે કે એને એવો સંકલ્પ થાય કે મારે કરવી છે સેવા, તો જ થાય કે નહીં, બરાબર છે. અને એની જોડે શરીર પણ સપોર્ટ કરવું જોઈએ ને એનું. એટલે ઇન્દ્રિય અંતકરણ વગર તો સેવા શક્ય જ નથી. એ સેવા ઇઝીલી તમને પ્રાપ્ત થાય અને એ સેવા દ્વારા આનંદ મળે, એટલા માટે આપણે ત્યાં આ સાકાર મુક્તિને ઈચ્છેલી છે. સાકાર મુક્તિ એટલે ભગવાન પણ ત્યાં સાકાર અને જે જીવ જાય એ પણ ત્યાં સાકારત્વને પામે. એટલે જીવમાંથી કોટા નહીં ફૂટતા, પણ પેલા વિરજા નદીમાં પેલો મુક્ત એને ડૂબકું મરાવે એટલે ત્યાંના અપ્રાકૃત દેહની અને સહેજે સહેજે પ્રાપ્તિ થઈ જાય. જેમ પ્રથમના 46મા વચનામૃતમાં, હા 46માં પેલો એક વૃક્ષવાળો ન્યાય કયો જ ને કે ભાઈ જેવું બીજ હોય એ પ્રમાણે વૃક્ષ ન્યાય કયો જ ને, એ પ્રમાણે એક વાત કરેલી છે કે એ જીવને જેવા દેહની પ્રાપ્તિ થવાની હોય પૂર્વને એના કર્મને અનુસારે એ પ્રાપ્તિ કરવામાં શું ભગવાન પોતે કેવા ન્યુટ્રલ કારણ એટલે સાધારણ કારણ બને છે. જીવમાંથી કઈ કોટા નહીં ફૂટતા. જીવ અને દેહ બંનેના લક્ષણ તો અલગ અલગ જ છે, પણ ભગવાન એના જે પૂર્વના કર્મો એ પ્રમાણે એને એવા દેહની પ્રાપ્તિ કરાવે છે, એવો દેહ આપે છે. એમ અહીંયા પેલા જે પ્રમાણે ભજન કર્યું હોય, ઉપાસના કરી હોય એ પ્રમાણે એને પરલોકની અંદર ભગવાન એ પ્રમાણે પ્રાપ્તિ કરાવે છે. એટલે આપણે સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ સેવા મુક્તિસ્થ ગમ્યતા, એને આપણે ભગવાનની સેવા કરવીને જ મુક્તિ માની. આ લોકોને પરલોકમાં એટલે ભગવાન ત્યાં આપણે શું એવો અપ્રાકૃત દેહ જે ભગવાનનો પોતાનો જે દ્રવ્યનો દેહ બનેલો છે એ જ દેહ આપણે પણ આપે છે. કેવી મોટી વાત કરી નાખી કે ભગવાન સાયુજ્ય એટલે શું, ભગવાનના જેવો દેહ પ્રાપ્ત કરવો, ભગવાનના જેવા ગુણ પ્રાપ્ત કરવા, બધું ભગવાન જેવું પ્રાપ્ત કરાવે છે. ભગવાનના મમ સાધર્મ્ય એટલે બધા ધર્મ આવી ગયા. ભગવાનના ધર્મ એટલે ગુણો.
એક સૃષ્ટિ પ્રકરણની અંદર ભગવાન તમને નથી જોડતા મુક્તને, કારણ કે જીવને એના કર્મનું ફળ આપવાનું, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય બધું કરવાનું, એ બધું પેલા કદાચ કોઈને આ વાસના રહી જાય તો પેલા પ્રકૃતિ પુરુષ કે એમાં કંઈ મૂકી દે પાછા, એ અલગ વાત છે. પણ કોઈને અંતર્યામી પણ રહીને કર્મનું ફળ આપવું એ બધું પરમાત્મા જાતે કરે છે. એમાં કોઈ જીવાત્માને ભગવાન સોંપતા નથી. બાકી બધા ગુણ ભગવાન તમને આપી દે, બધું હાવ મફતમાં આપી દે. જગત વેપાર નહીં આપે, બાકી બધું હાવ મફતમાં. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. જેમ ભગવાન અનંતકોટી બ્રહ્માંડને વિશે ભગવાન કેવા સત્યકામ સત્ય સંકલ્પ છે, એમ પેલો મુક્ત પણ સત્યકામ સત્ય સંકલ્પ થઈ જાય. બે વસ્તુ નહીં મળતી એને. એક એનો અણુ પરિમાણ જે જીવ હોય એ વિભૂ નહીં થતો, અને જગત વ્યાપાર વર્જે કે એને જગતનો વેપાર એટલે અંતર્યામી પણ નહીં મળતું, કર્મ ફળ પ્રદાતા પણ નહીં મળતું. આ બે વસ્તુ નથી મળતી મુક્તિમાં. યાદ રાખવાનું આપણે ત્યાં. તમને કદાચ કોઈ કાલે ઉઠીને પૂછે કે ભાઈ મુક્ત થયા પછી આપણામાં અને ભગવાનમાં શું ફરક? તો આ બે મેઇન ફરક રહી જાય. આપણો જીવાત્મા કદાપી વિભૂ નહીં થતો, એવો ને એવો જ રહી છે. ધર્મી જે છે તે એવો ને એવો જ રહે. ધર્મભૂત જ્ઞાન જે છે તે અત્યારે નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલું જ તે અનંતકોટી બ્રહ્માંડમાં તમારું સર્વવ્યાપક થઈ જાય. બરાબર. બીજી વાત કે તમે કોઈ બીજા જીવને એના કર્મ ફળ પ્રદાતા પણ નહીં વર્તી શકો. એ તો વર્ષોથી એ કાર્ય કોણ કરે છે? અનાદિકાળથી પરમાત્મા પોતે કરે, એટલે એ કામ તમને નહીં સોંપે. એ સિવાયમાં ભગવાનમાં જે કહી રહ્યું તે બધું ભગવાન તમને આપી દે છે. કેવી રીતે? સમુદ્રના પાણીમાંથી જેમ બધા જ પાણી પીએ છે તો પણ સમુદ્રનું પાણી કદાપી ઘટતું નથી. અગાધ સમુદ્ર જે કયો એ પ્રમાણે ભગવાનમાં બધું કેવું રહેલું છે? અનવધિક અતિશય રહેલું છે, અગાધ રહેલું છે, અપરિચિન્ન, અપરિમિત. આ બધા શબ્દો આપણા શાસ્ત્રોમાં. અમાપ એટલે એ પરમાત્મા પોતાનો સમગ્ર બળ, ઐશ્વર્ય, તેજ બધું જ પેલાને આપી દે. જા તું લઈ જા. તો પણ ભગવાનમાં જરાય ઘટતું નથી. બરાબર. એટલે આપણે ત્યાં મુક્તિમાં આટલો વિશેષ જાણવો એટલે આ શબ્દો અહીંયા વાપરા છે. ચાલો હવે તમને સમજ પડશે. હવે શાંતિથી વિચારજો. કૈવલ્ય મુક્ત, કૈવલ્ય, કૈવલ્ય બે કે આવે. કૈવલ્ય, કૈવલ્ય, કઈ કઈ હતી ને, કઈ કઈ કૈવલ્ય એ છે. અહીંયા કૈવલ્યનું મંદિર છે કે અહીંયા તમારે જવું હોય તો જોજો. કૈવલ્ય મૂર્તિવાળા છે અહીંયા. અરે હું જાઉં છું, હું દર્શન કરું છું. એમાં ગાડી પરથી જતા હોય તો એના દર્શન થાય જ છે. અહીંયા છે જ. તમે નહીં જતો તો ટેન્શન થઈ ગયા. રસ્તામાંથી જતા હોય તો દર્શન થઈ જાય. આમ કરીને આપણે આમ કરી દઈએ. આપણે તો અંદર જઈને ઉપાસના કરવાની છે. તો મહારાજે કહ્યું ને કે જે રસ્તે ચાલતા કોઈ પણ દેવાલય મંદિર દર્શન કરી દેવાનું. હું તો બે હાથ છોડને જ કરું આમ કરીને. બરાબર. પાછળવાળાને કહો, પાછળવાળાનું સ્ટીયરિંગ પકડી લે. બરાબર. તમે એવું નહીં કરતા. છે એવા કૈવલ્યની પ્રાપ્તિવાળા ઘણા હોય. એ લોકો શું ભગવાનની મૂર્તિને પણ માનતા હોય, પણ કેવી રીતે માને? અહીંયા મૂર્તિને ફક્ત માધ્યમ તરીકે લે. એટલે પોતે પોતાના આત્માનું એટલું ધ્યાન તો કરી. એટલે કૈવલ્યવાળા શું કરે છે? ઘણા એ પણ એ લોકો મૂર્તિનું પણ અહીંયા અનુલંબન રાખે છે. એવું નહીં કે નહીં રાખતા. આત્માની અંદર એ પરમાત્માને જોઈ માધ્યમ તરીકે લઈને પછી એ ધીમે ધીમે એ સાકારમાંથી નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા માંડે, અદ્વૈતીઓની જેમ. બરાબર છે એવું. હવે તમારે કંઈ બધી બહુ માથાકૂટ નહીં કરવાની. છોડોની બધી માયા. આપણે આપણું જાણો ને ભાઈ. હવે તમે પાછા કન્ફ્યુઝ થઈ ગયો તો બહુ થઈ ગયું. એ બધી તમારે બહુ ચિંતા નહીં કરવાની. આ સાહેબની એ વાત મને ગમી કે તમારે વિશિષ્ટતા દ્વૈત પર વધારે વાત કરવાની, બીજાનું બધું છોડી દેવાની. એ બધું મર્યાદિત રાખવાનું અમારે ના. એટલે એમાં શું છે? પહેલાં આપણો આ છે ને કેશુ સ્વામી અમને કહ્યું, પહેલાં તમે આપણું શીખી જાઓ, પછી સપ્તભૃંગી ન્યાય પછી શીખવાનો. છે નથી 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 નથી, છે પણ નથી નથી પણ છે છે નથી નથી નથી. બધું આવે અંદર. તમે કહો કે આ કાં છે ને કાં નથી, કંઈ ખબર નહીં પડતી. એને સપ્તભૃંગી ન્યાય કહેવાય. અમારો ભાઈ પેલો બેંકમાં હતો એ સપ્તભંગીઓ ન્યાય જ કહે એને. એ કે સ્વામી આ તો સપ્તભંગીયા ન્યાય જેવું લાગે. છે નથી નથી છે. હું જ આ બધી બોલવાનું. એ કહે કે છે પણ નથી નથી પણ છે. આવું બધું છે ભાઈ. અમને ભણવામાં આવતું. એ લ્યો કંઈ જવા દો ને એને. તો ભાઈ જવા દીધો. આપણે પણ જવા દઈએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વ